મોરબી જિલ્લામાં વીજ લાઈન વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું. મોરબી જિલ્લામાં વીજ લાઈન વળતર મુદ્દે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ખેડૂતોની માંગણી મુજબ સરકાર નવો પરિપત્ર જાહેર નહીં કરે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ મત માંગવા ગામમાં ન આવવું તેવી ચેતવણી સાથે જેતપર ગામેથી શરૂ થયેલી પહેલ હવે અનેક ગામોમાં ફેલાઈ છે અને સોરઠ સુધી પહોંચી છે. અગાઉ 50થી વધુ ગામડામાં આવા બેનરો લગાવવામાં આવ્યા છે. હવે મોરબી, ટંકારા, હળવદ તાલુકામાં તેમજ જૂનાગઢ વિસ્તારમાં આવી ચળવળ શરૂ થઈ છે. આમરણ, ઓમનગર, જીવાપર, ડાયમંડનગર, કુતાહી મોડ પર, બગથડા, ચકમપર ગામે તેમજ ટંકારા અને હળવદ તાલુકાના નાના ખીજડિયા, નેકનામ, રોહિશાળા, વાઘગઢ, થુનડા, વાંકડા, લજાઈ, જૂના દેવળિયા તેમજ ભૂતકોટડા અને નાના ખીજડિયા સહિતના ગામોમાં પણ ભાજપ નેતાઓના પ્રવેશબંધીના બેનરો જોવા મળી રહ્યા છે. જોડિયા તાલુકાના લીંબુડા ગામે પણ ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બેનર લાગી ચૂક્યા છે. ગુજરાત સત્યાગ્રહ છાવણીમાં આજે મોટા ભેલા, લાલપર અને નવા કાટીલા સહિતના ગામોમાંથી 350થી વધુ ભાઈઓ બહેનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત 11 ખેડૂત ભાઈઓ અને 9 બહેનોએ મળીને કુલ 20 લોકોએ પ્રતિક ઉપવાસ કરીને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. વચ્ચે મોરબીના લક્ષ્મીનગર ગામમાં 220 kV વીજ લાઇન નીચે કરાયેલા તારના ફેન્સિંગમાં વીજ કરંટ આવતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ પણ ચર્ચામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા જાહેર કરાયેલા વિડીયોમાં ફેન્સિંગના તાર સાથે બલ્બ પ્રગટતો દેખાતો હોવાનું જણાવાયું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ સ્થિતિ ખેડૂતો, ખેતમજૂરો અને પશુઓ માટે જોખમી બની શકે છે. વીજ કંપનીઓ CEAના સલામતી નિયમોનું પાલન થતું હોવાનો દાવો કરે છે, પરંતુ નિયમોનું યોગ્ય પાલન અને દેખરેખ અંગે ખેડૂતો દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છકેર ન્યૂઝ, મોરબી. જેતપુર છાવણીમાં ખેડૂત આંદોલન ચાલે છે, એને અમે સમર્થન આપી છીએ. રોહિશાળા ગામ, ટંકારા તાલુકાનું અને ગામ મત આખું થઈને ત્યાં લગી અમને મત માગવા રોહિશાળામાં આવવાના નથી. 2027માં આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે રોહિશાળા ગામે મત માંગવા આવવાનું નથી. જય કિસાન, ભારત માતા, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. હવે જે અહીંયા ખેડૂતો ભેગા થયા છે, જે આ જેતપર આંદોલન હાલે છે, એમાં યોગ્ય વળતરની જે માંગ છે અને જે માંગણીઓ છે એ જો પૂરી નહીં થાય તો આ જે બેનરમાં લખેલું છે એ પ્રમાણે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પણ ભાજપે મત માગવા આવવાનું નથી. હવે અમે એનો પ્રોપાગેન્ડા સમજી ગયા છે કે આ લોકો જે મતાંતર અને ધ્રુવીકરણ કરીને જેમ તેમ કરીને જે ભાગલા પડવીને આંદોલનના ભાગલા પડવીને મત પડાવી જાય એ હવે થવાનું નથી, બરાબર. અને જે અત્યાર સુધી હિન્દુ મુસલમાન કે જે કંઈ કર્યું એવા મુદ્દા કંઈ ચાલવાના છે નહીં. એટલે હવે પછી કોઈ બી મત માગવા તમે ભાજપવાળા આવશો તો આ ગામમાં તમારે ગરવા દેવાના આવશે નહીં. અને બીજી વસ્તુ, જો કાંઈ તમે આ ગામમાં મત માગવા આવશો તો એની જવાબદારી સંપૂર્ણ તમારી રહેશે. જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. નાના ખીજડિયા, ટંકારા તાલુકો, જિલ્લો મોરબી. તમામ ખેડૂતો 500 ખેડૂતો અહીંયા હાજર છે. કેટલા? 500 નાના ખીજડિયાના. તમામ જેતપર છાવણીને સમર્થન અને બોર્ડ મારવામાં આવ્યો છે નાના ખીજડિયામાં. ભાજપ વાળાને મત જોતા હોય 2027માં તો અમારી માંગે પૂરી કરવાની છે. થાંભલાની જેતપરને પૂરેપૂરું સમર્થન તમામ ભાજપ વાળાને ખાલી ખુલ્લું ચલન. ગામમાં આવવું હોય તો થાંભલાનું વળતર લઈને આવજો, નકર આવતા નહીં. 56 લાખ ખેડૂતને કહેવા માંગુ છું, આ 220 kVની લાઈન છે, બરોબર. 220 kVમાં આ સિચ્યુએશન છે. આ ઝાટકા દોરી બાંધેલી છે, આમાં કોઈ પણ પ્રકારના ઝાટકા મશીન બાંધ્યું નથી. તેમ છતાં તમે રીડિંગ જો, આ 655 ACV આટલો વોલ્ટેજ આવે છે. તમે નીચે કરો ને તો નીચે લેમ્પડી થાય. એટલે આ સિચ્યુએશનમાં એક પણ ખેડૂતોને અહીંયા કામ કરવું હોય કે ખેત મજૂરને કામ કરવું હોય કે એના પશુધનને આટલી નુકસાનકારક છે, કોઈ આવતું જ નથી કામ કરવા માટે. એટલે આ નુકસાનકારક છે, એટલે આ જીવનું જોખમ છે. અને આ તો 220 kVની લાઈન છે, હજી 765 kV, 800 kV, 1200 kVની લાઈન આવવાની.
શું પરિસ્થિતિ થવાની છે તમે ગુજરાતના ખેડૂતો વિચારો. એટલે મારે ખાસ ગુજરાતના ખેડૂતને એ વિનંતી કરવા માંગુ છું, દરેક ખેડૂતો જાગી જાઓ અને ગુજરાતના તમામ ખેડૂતો સાથે એકત્રિત થશો, સંગઠિત થશો, તો જ આ વીજ કંપની સામે તમે લડી શકશો. એટલે ગુજરાતના તમામ ખેડૂતો જાગો. અને આ ભવિષ્યનું એવું નથી કે આજે આ ભાઈ જે આવ્યા છે લક્ષ્મીનગર ગામ બાલકૃષ્ણભાઈનું ખેતર છે, બરોબર, આ એક ખેડૂતનો પ્રશ્ન નથી. આવી અઢળક લાઈનો આવે છે ગુજરાતમાં, તમામ જગ્યાએ ગુજરાતને કરોડિયાની ઝાડાની જેમ આખું કરી નાખવાના છે. એટલે તમામ જગ્યાએ આજે એ ભાઈનો વારો છે, કાલે બીજા ભાઈનો વારો આવશે. એટલે તમામ જગ્યાએ લાઈન આવવાની છે. એટલે ગુજરાતના તમામ ખેડૂતો એકત્રિત થઈ અને આ વીજ લાઈન વિરુદ્ધ જે કંપનીઓ છે એની વિરુદ્ધ લડવું પડશે. ત્યારે જ આપણે નીચોડ આવશે. કારણ એક છે, કારણ કે ગુજરાતમાં જે પાવર જરૂર છે, બરોબર, 22 ગીગાવોટ, એના કરતાં ઓલરેડી ઉત્પાદન વધારે છે. તો ગુજરાતના ખેડૂતોને જોખમ દઈને બીજા રાજ્યો અને બીજા દેશોને વીજળી સપ્લાય કરવી, તો ગુજરાતના ખેડૂતોને શું કામ જીવમાં જોખમમાં નાખો તમે? ગુજરાતના ખેડૂતોને ત્યાં જરૂરિયાત છે વીજળીની, આ વીજળી ઉત્પન્ન કરે, જેથી કરીને ગુજરાતના ખેડૂતો શાંતિથી ખેતી કરી શકે. મારું ગામ લક્ષ્મીનગર, રાજુભાઈ ખેડૂત. હવે પ્રશ્ન અત્યાર સુધીનો તો 400 ગણા વળતરની માંગ હતી ખેડૂતોની, પણ હવે ખેડૂતોને મારી વિનંતી છે કે 400 ગણું વળતર તો એ આપીને છૂટી જશે, પણ જે આ તારમાં શોર્ટ આવે છે, આપણે બતાવ્યું, કલેક્ટરશ્રીને આપણે આમંત્રણ આપી છીએ, લક્ષ્મીનગર મોરબીથી તમે આવી જાઓ અને તારને અડી જાઓ, જોઈ જાઓ. અને આ તારમાં કોઈ કારણોસર કોઈને શોર્ટ સર્કિટ થઈ અને કોઈની જાનહાની થાય, ખુમારી થાય કાંઈ પણ, તો એની જવાબદારી કંપનીએ સ્વીકારવી પડશે. જે ખેડૂતના ખેતરમાંથી લાઈન પસાર થાય એ લોકોને એને ફોર્મ ભરીને આપવું પડશે કે આ લાઈન થ્રુ અથવા તો આ લાઈનના માધ્યમથી કાંઈ પણ જે ઘટના ઘટે એની જવાબદારી સંપૂર્ણપણે અમારી છે. આ ફોર્મ કંપની ભરીને આપે તે પછી જ ખેડૂતને માન્ય રાખવાનું રહેશે. અને આ એક નવો મુદ્દો મૂકવાનો છે. ખેડૂતને અત્યાર સુધી તો ખ્યાલ નહોતો કે આ એક સમસ્યા 220 કેવીની લાઈનમાં જો આટલી સમસ્યા છે તો પછી તો 1200 કેવી સુધી લાઈન નીકળવાની છે, તો એ લાઈન નીચે તો શું થવાનું છે? એટલે આ કલેક્ટરશ્રીને આપણે વહેલી તકે અહીંયા કોઈ ઘટના ઘટે અને બનાવ બને અને પછી દોડવું, એના કરતાં વહેલા આવી નિરીક્ષણ કરે અને કંપનીને સૂચન કરે કે ભાઈ આનો નિકાલ કરો, આ શોર્ટ ન આવે એના માટે તમારે જે કરવું ઘટે એ કરો, બરોબર. લાઈન અમને મંજૂર છે, લાઈન અમારી નાખી એનો કાંઈ એમનો વાંધો નથી, પણ શોર્ટ તો હવે અમે લેવા તૈયાર ન થાય ને. શોર્ટ અમારે લઈને અમારે કેવી રીતનું કરવું? કાંઈ પણ ઘટના ઘટશે ત્યારે પાછા એફઆઈઆર અમારી ઉપર કરશે, ખેડૂત ઉપર, કે તમારા ખેતરમાં આ બન્યું, તો ખેડૂતને પછી શું કરવાનું? જવાબદારી કંપનીની છે, કંપની આ જવાબદારી સ્વીકારે અને લેખિતમાં આપે કે કાંઈ પણ થાય એની જવાબદારી અમારી છે. આ એક મુદ્દો હવે જોરદાર ઉપાડવાની જરૂર છે. પૈસા તો કાલે વયા જવાના, પૈસા મહત્વના નથી. ઈથી ને આ બહુ અઘરો પ્રશ્ન છે, પેચીદો પ્રશ્ન છે. અને આપણે કીધું ને, રાજુભાઈ ખેડૂતે કીધું ને કે લાઈન કંપનીએ નાખી અને એ કંપનીને નાખવા માટે મદદ કરી કલેક્ટર સાહેબે 16 હેઠળનો હુકમ કરી. સમજાણું? ખેડૂતોની મંજૂરી ન હોય, ખેડૂત વિરોધ કરે, પણ 16 હેઠળની મંજૂરી દઈ દે ને કલેક્ટર સાહેબ, એટલે આ બળજબરીપૂર્વક લાઈન નાખે પોલીસ પ્રોટેક્શન સાથે. એટલે કલેક્ટર પ્રશાસન પણ આમાં એટલું જવાબદાર છે. એટલે બેની જવાબદારી બને કંપની અને પ્રશાસનની કે આ ખેડૂતને કાંઈ પણ થાય તો એની સંપૂર્ણ જવાબદારી બે લેવી પડે. મારું નામ દીપકભાઈ. આ લક્ષ્મીનગર વાળા અમને ઠેઠ જેટલોથી બોલાવ્યો, જો આ પોઝિશન થાય છે ખેડૂતની, આ પોઝિશન આવશે. આ 220 કેવીની લાઈન છે એટલે ખાલી ઝાટકા પૂરતું, એટલે ઝાટકો નથી માર્યો, ફેન્સિંગ મારી છે એ અમારા બચાવ માટે કે અમારો મોલ પછું ખાઈ ન જાય એના માટેનો આ ફરતો તાર માર્યો છે. પણ એ તારમાં 220 કેવીની લાઈન છે, છતાંય એવા ઝાટકા આવે છે. એટલે અત્યારે અમારો મજૂર અહીંયા રહેતા હતા ને, મજૂરે અત્યારે રહેવા રાજી નથી. અહીંયા પછું ને ચારવા ઢોર નીણ પૂરો ચારવા લાવવા હોય ને તો અમે ઢોરાને અહીંયા લાવી રાખતા નથી. આવી પોઝિશન અત્યારે અમારા ખેડૂતની કરી નાખી. અને કલેક્ટર સાહેબે જે આ મંજૂરી આપી દે પણ એકવાર રૂબરૂ આવીને પોતે જાતે હાથ અડાડે અને પછી મંજૂરી આપે. આ એક જ વસ્તુ એ તમારે ખેડૂતને મારવા જ છે તો ડાયરેક્ટ શોટ આપી દો ને ઘરે, એટલે મરી જ જાય. એટલે આ વસ્તુ એવી છે, તમે મારવા જ ઊભા થાઓ. એટલે એના કરતાં એકવાર તમે ચેક કરો, એમને સીધી કંપનીને સીધી જવાબદારી ઉપર તમે નજર રાખો. આ કંપની તો તમને કહીએ જ કાંઈ પ્રોબ્લેમ નહીં, કાંઈ પ્રોબ્લેમ નહીં, એ તો ખેડૂત જાણે છે. અત્યારે ખેડૂત અત્યારે ખેતરમાં જવા રાજી નથી અને અમારો મજૂરી અત્યારે રહેવા રાજી નથી થતો, તો આ રીતે અમે કેવી રીતે કરશું? અને આ તો 220 કેવીની લાઈન, 800 અને 1200 કેવીની લાઈન આવશે એટલે અમારે તો ખેતર મૂકીને ગામ મૂકીને નીકળી જવાનું ને.
આ વસ્તુ તમે વિચારો, આ ખેડૂતની દશા તો જુઓ. એટલે આ આમનામ જ ખેડૂતને દબાવવાના જ છે. જો આવી રીતે સતત કામ કરવાનું, આવી રીતે જ રાખવાનું હોય છે તો આ ભાજપ સરકારને ખાસ કરીને કહું, ભાઈ સાહેબ હવે પગે લાગી, જો હવે આમાંથી કાંઈ તમને સુધારો નહીં આવે ને તો જય ભવાની અને ભાજપ જવાની.